હેલો ગાઈઝ, ફરીવાર મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચલો મિત્રો, આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે મિત્રો કે ગુજરાત સરકાર લાવી છે મિત્રો રેશન કાર્ડ ઈ-કેવાયસી। તો રેશન કાર્ડ ઈ-કેવાયસી તમારે ઘરે બેઠા કઈ રીતના કરવું તે હું વિડીયો બતાવીશ મિત્રો। આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં મિત્રો। વિડીયો એકવાર તમે પૂરેપૂરું જોજો મિત્રો કે તમે ઘરે બેઠા પણ મિત્રો તમે આ ઈ-કેવાયસી તમારા મોબાઈલથી તમે કરી શકશો। તો તમારે આ રીતના 5 સ્ટેપ બતાવવામાં આવે છે। પહેલા સ્ટેપમાં છે એપ તમારે ડાઉનલોડ કરવાની છે, બીજા સ્ટેપમાં છે રજીસ્ટ્રેશન કરવાનું છે, ત્રીજા સ્ટેપમાં છે રેશન કાર્ડ તમારે લિંક કરવાનું છે, ચોથો સ્ટેપ છે ઈ-કેવાયસી કરવું અને પાંચમો સ્ટેપ છે બીજા સભ્યનું કેવાયસી કરવું। તો તમારે આ રીતના 5 સ્ટેપ છે। 5 સ્ટેપ પ્રમાણે તમારે આ રીતના તમારે રેશન કાર્ડ ઈ-કેવાયસી તમે કરી શકશો। તમારે શું કરવાનું છે? સૌપ્રથમ તમારે શું કરવાનું છે? તો હવે તમારે કરવાનું છે તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હશે તે સ્માર્ટ મોબાઈલ તમારે પહેલા તમારે શું કરવાનું? સ્માર્ટ મોબાઈલમાં તમારે સર્ચ કરવાનું છે માય રેશન એપ તમારે સર્ચ કરવાનું છે। માય રેશન એપ સર્ચ કર્યા બાદ તમારે તેને ડાઉનલોડ કરવાનું છે। ડાઉનલોડ કર્યા બાદ તમારે તેને માય રેશન કાર્ડ જે એપ હોય છે તે એપ તમારે સર્ચ કરીને તમારે ડાઉનલોડ કરવાની છે। ડાઉનલોડ કર્યા બાદ તમારે આધાર ફેસ આરડી તે કરીને એક બીજી એક એપ છે તે તે પણ તમારે ડાઉનલોડ કરવાની રહેશે। તે તમારે ડાઉનલોડ કરવાનું છે। ડાઉનલોડ કર્યા બાદ તમારે હવે શું કરવાનું છે? માય રેશન એપ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું માય રેશન એપ પર તમે ક્લિક કરશો એટલે તમારે પહેલા તો શું કરવું પડશે? તમારે પહેલા તો તમારા રીતના મોબાઈલમાં એટલે તમારે પહેલા તમારું લોગિન બનાવવું પડશે। નવું વપરાશકર્તા લોગિન નીચે જે આપેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે જે રીતના જે તમારો રેશન કાર્ડ નંબર છે, રેશન કાર્ડનો તમારો જે મેઇન માણસ છે રેશન કાર્ડમાં તમારો જેના નામે તમારું રેશન કાર્ડ ચાલે છે તે સભ્યનું તમારું જે મેઇન નામ આપેલું છે તે નામ તમારે ટાઈપ કરવાનું છે। ટાઈપ કર્યા બાદ તમારે નીચે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે। રેશન કાર્ડથી તમારા સભ્યનું નામ ચાલતું સભ્ય નામ ટાઈપ કરવાનું છે। ત્યારબાદ મોબાઈલ નંબર ટાઈપ કરી મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ વેરિફિકેશન કોડ એટલે કે ઓટીપી આવે છે તમારા મોબાઈલ પર। તે ઓટીપી કઈ રીતના આવે છે? તમારો ઓટીપી આ રીતના આવે છે તેમાં તમારો જે કાઉન્સમાં છે તે ઓટીપી નથી। આ જગ્યા પર જે પહેલા જે ઓટીપી જે બતાવવા તે ઓટીપી તમારે વેરિફિકેશન ઇઝ જે બોક્સમાં જે રીતના બતાવે તે રીતે તમારો ઓટીપી ટાઈપ કરવાનો છે। ટાઈપ કર્યા બાદ તમારે મારી નોંધણી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ ક્લિક કરશો એટલે હવે પછી આવશે તમારે જે પણ તમે રજીસ્ટ્રેશન કર્યું હશે જે પણ તમે રજીસ્ટ્રેશન કરો તે મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે। ત્યારબાદ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે। ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે ઓટીપી આવશે। ઓટીપી તમારે અંદર ટાઈપ કરો ચકાસો તેના પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના આવશે તેને તમારે ક્લોઝ કરવાનું છે। ક્લોઝ કર્યા બાદ આ રીતના બતાવશે તેમાં તમારે હોમ બટન પર જવાનું છે। આ રીતના સ્ક્રોલ કરી નીચે આવવાનું છે। આ રીતના ત્રીજા સ્ટેપ પર હવે આવવાનું છે કે રેશન કાર્ડ લિંક કરવું। તો રેશન કાર્ડ લિંક કરવું તેમાં ત્રીજા સ્ટેપ પર આવવાનું છે। તેમાં બતાવવામાં આવ્યું છે કે રેશન કાર્ડ લિંક કરો રીતના બતાવવામાં આવ્યું છે। આ રીતના ઘણા બધા ઓપ્શન બતાવશે તેમાં પહેલા તમે જોયો ને પ્રોફાઇલ, તો પ્રોફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે। પ્રોફાઇલ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારે પ્રોફાઇલ પર ક્લિક કર્યા બાદ તમારે રેશન કાર્ડ લિંક કરો તો બીજા સ્ટેપ પર ક્લિક કરવાનું છે। આ જગ્યા પર તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે। તમારો જે રેશન કાર્ડ નંબર હોય તે રેશન કાર્ડ નંબર આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનો છે। રેશન કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર તમારે પૂછે છે કે કૃપા કરીને તમારો રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબરના છેલ્લા અંક દાખલ કરો। તમારે આ જગ્યા પર તમારો રેશન કાર્ડ નંબર આખો ટાઈપ કરશે। રેશન કાર્ડ નંબર આખો ટાઈપ કર્યા બાદ તમારે આ જગ્યા પર નીચે જે છે આધાર કાર્ડના છેલ્લા 4 અંક, આધાર કાર્ડના છેલ્લા 4 અંક એટલે આધાર કાર્ડના છેલ્લા જે 4 આંકડા હોય તે આંકડા તમારે ટાઈપ કર્યા બાદ તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર નીચેના બ્લુ બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે બ્લુ બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારું રેશન કાર્ડ છે તેમાં આ રીતે સંમતિ પત્ર બતાવશે। તે સંમતિ પત્ર તમે વાંચી શકો છો। વાંચ્યા બાદ નીચે સંમતિ સ્વીકારું છું તે રીતના બોક્સ આપે તે બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારા આધાર ઓટીપી જનરેટ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે। આધાર ઓટીપી જનરેટ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે તમારે એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે ટાઈપ કરવાનો છે। તે ઓટીપી તમારા આ રીતના આધાર ઓટીપી આવશે। આધાર ઓટીપી જે તમારા આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનું છે। ટાઈપ કર્યા બાદ ઓટીપી ચકાસો તે ઓટીપી તમારા આ જગ્યા પર ટાઈપ કરવાનો છે। ટાઈપ કર્યા બાદ ઓટીપી ચકાસો તેના પર તમારે ક્લિક કરવાનું છે। આ જગ્યા પર ઓટીપી તમારે ટાઈપ કરવાનું છે। જે ઓટીપી ઉપર આપેલો હોય તે ઓટીપી તમારે ટાઈપ કરવાનો છે। ઓટીપી ટાઈપ કરો ઓટીપી ચકાસો તેના પર તમારે ક્લિક કરવાનું છે। આ રીતના ક્લિક કરશો એટલે રેશન કાર્ડ ઇઝ સક્સેસફુલ આ રીતના રેશન કાર્ડ તમારું લિંક થઈ જશે। એટલે કે રેશન કાર્ડ રેશન કાર્ડ લિંક કરો તો રેશન કાર્ડ લિંક થઈ જશે। ચોથા સ્ટેપ પર આવવાનું છે હવે ઈ રેશન કાર્ડ કરવું તો ચોથા સ્ટેપ પર તમારે જવાનું છે। તમારે ચોથા સ્ટેપ પર તમારા સાઈડમાં 3 સ્ટેપ આપે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ હવે તમારે આવવાનું છે નીચે હોમમાં જવાનું છે। હોમમાં ગયા બાદ હવે તમારે તમારે સ્ક્રોલ કરી નીચે ત્યારબાદ આ એપ પણ તમે ડાઉનલોડ કરી શકો છો। જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના રેશન કાર્ડ નંબર ઉપર ઓટોમેટિક આવી જશે। હવે તમારા નીચેનું જે
કોડ આવશે કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારે કરવાનું છે કાર્ડના સભ્યોની વિગતો તેના પર તમારે જે જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે તે બટન તે રીતના તમે ક્લિક કરશો તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે તે રેશન કાર્ડના નામ બધા તમારા ઓપન થઈ જશે એટલે કે તે રીતના રેશન કાર્ડના જેટલા પણ સભ્યો છે તે રેશન કાર્ડના સભ્યોના નામ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમારે સ્ક્રોલ કરીને ઉપર જઈને ત્યારબાદ તમે જેનું પણ નામે તમે જે આ કેવાયસી કરવા માંગો છો તે તમારે નામ સિલેક્ટ કરવાનું છે. નામ સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર નીચેનું જે ઓપ્શન આપેલું છે કે આ સભ્યના નામ આધાર આ રીતે નામ પસંદ કરો તો નામ પસંદ તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ આધાર નામ પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. નામ પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ જેનું પણ નામ તમારે જે કેવાયસી કરવું છે તો તેના પર નામ પર તમારે ક્લિક કરવાનું છે. જેના પર નામ ક્લિક કરે તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ હવે તમારે નીચેનું બટન છે નીચેનું બટન આ સભ્યનું ઈ કેવાયસી કરે એના પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમારે નીચેનું જે બોક્સ છે આ રીતે સંમતિ આપશે તો સંમતિ તમારે વાંચી લેવાની છે. વાંચ્યા બાદ હું સંમતિ સ્વીકારું છું તેના બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે. આ જગ્યા પર તમારો ઓટીપી આવશે તે ઓટીપી ટાઈપ કરશો. ઓટીપી ટાઈપ કર્યા બાદ ઓટીપી ચકાસો તેના પર તમારે ક્લિક કરવાનું છે. ઓટીપી ચકાસો તેના પર તમે ક્લિક કરશો એટલે ક્લિક કર્યા બાદ તમારો આ રીતના તમારો ફેસ આવશે તો ફેસ તમારો જે ફેસ હોય તે તમારો ફેસ આ જગ્યા પર તમારે આ રીતના રાખવાનું છે. આંખો બંધ કરીને તમારે ખોલવાની છે. તે રીતના 2-3 વખત ટ્રાય કરતા એ રીતના બ્લુ લાઈન આવશે તે રીતના તમારો ફોટો કેપ્ચર કરી લેવાનો છે. ફોટો કેપ્ચર કરી લેવાનો છે. ફોટો કેપ્ચર કર્યા બાદ તમારા આ રીતના તમારો આ રીતના આવશે અને જેનું પણ નામ આ રીતના થઈ ગયું છે તે રીતના તમારું થઈ જશે. ચહેરો કેપ્ચર કરવાનો છે. ચહેરો કેપ્ચર કર્યા બાદ તમારો આ રીતના તમારું ડિટેલ આવી જશે. ત્યારબાદ નીચે તમારે આવવાનું છે. ત્યારબાદ નીચેનું જે આ રીતે સંમતિપત્ર છે સંમતિપત્ર તમારું કેવાયસી વાળું જે બોક્સ આપેલું છે તે બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારું મંજૂરી માટે વિગતો મોકલો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારી રિક્વેસ્ટ સેન્ડ થઈ જશે અને એપ્રુવલ થઈ જશે. થેન્ક યુ મિત્રો. આ રીતના તમે રેશન કાર્ડ ઈ કેવાયસી તમે ઘરે બેઠા કરી શકો. થેન્ક યુ મિત્રો. ચલો મિત્રો મળીશું ફરી બીજા વિડીયોમાં અને આ દરેક વિડીયો જાણવા માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં.